ભાઈ બધેકાએ કીધું છે સૌથી મોટું કામ છે ને કનેક્ટ થવાનું છે બાળકની સાથે, ભણાવી દેવાનું નથી. તમે ક્લાસમાં જઈને સીધું ચોક દસ્તો શરૂ કરી દો એ આપણું કામ નથી. એ કામ પછીનું કામ છે. પછી બધું જ સરળ થઈ જાય છે. એક વખત બાળક સાથે તમે કનેક્ટ થઈ જાઓ, બાળકને એક વખત ઓળખવા લાગો. બાળકને તમે જયારે પોતાના લાગવા માંડશો પછી જિંદગીમાં કોઈ ફરિયાદ ના આવે કે હોમવર્ક નથી લાવતો કે ફલાણું નથી લાવતો. બધા જ પ્રશ્નો છે કે આપણે એને ક્લાસનો વિદ્યાર્થી તરીકે એક ભવિષ્યનો સારો નાગરિક કરે છે. તમે એની આપણી જવાબદારી છે ને ભણતરની જવાબદારી. એટલે પીરિયડ આવ્યો ને ભણાવી નાખવું આ બહુ લિમિટેડ કામ છે, લિમિટેડ સોર્સ. અને બદલે એક બાળકને એની ક્ષમતા જુઓ. ઈશ્વરે બધા બાળકને શીખવાની ક્ષમતા આપેલી છે. આપણે શીખવાડવાનો ખોટો પ્રયત્ન કરીએ છીએ. આપણે બધા શીખવાડવા માટે એનું વાતાવરણ પૂરું પાડવાનું હોય છે. અહીંયા બહેનો આટલી બધી બેઠી છે. કોઈ છોકરાને એવું કીધું સોફા ઉપર ચડીને બારીની બહાર કેમ જવું, કયો મા બાપ શીખવાડે છે? તો મા બાપ નડે એવું કરવા જતા, એનામાં શીખવાની વૃત્તિ છે. એને ખબર છે કે બહાર જવું હોય તો હું આવું કરું. મોટા ભાગના બાળકો છે કે ગેરહાજરીની અંદર સોફા પર ચડીને બારીમાંથી બહાર જોતા શીખ્યા છે. મા બાપની હાજરીમાં આવું કૃત્ય કરવા દેતા નથી. એટલે આપણે આખો દિવસ બાળક જયારે એની નાળથી છૂટું પડે છે ત્યારથી એ શીખવા માટે સ્વતંત્રતા મળે છે. તો શીખી જ શકે છે. આપણે એમાં શ્રદ્ધા રાખવાની છે. શું શીખશે એ આપણે જોવાનું છે. એનું લાઇકિંગ શું છે એ આપણે જોવાનું છે. એ તરફ આગળ વધે તો આ કોઈ પ્રશ્ન જ નથી. તો વધારે વાત નથી કરતો, પણ આપણે તો ફરીથી મારી પાસે વિચાર મોતી છે ગીજુભાઈની મોન્ટેસરી મેથડ જે છે એ એક વખત ગુજરાતના પહેલામાં કરેલી છે. એક વખત આપણે સૌએ જોવા જેવી છે, સમજવા જેવી. એને લખ્યું છે કે શીખવા શાળાની અંદર સૌથી મહત્વનું વિષય વસ્તુ નથી, સૌથી મહત્વનો શીખનાર. તેની તમે કાળજી રાખો છો તો તમારી ગાડી પાટા પર જ છે, એટલે વિશેષ કંઈ કહેવાની જરૂર નથી. ઘણી વખત આપનામાંથી ઘણા બધા શિક્ષકોને મળવાનું થયું. મારે રૂબરૂ મળવાનું પહેલી વખત થાય છે, પણ લોકભારતીમાં તમે લોકો હતા ત્યારે મળ્યા, કદાચ પંડિત સાહેબની વાડીએ મળ્યા, ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં મળ્યા. પણ અહીંયા આ સ્થળ પર મળવાનો આજે સંયોગ ઉભો થયો છે અને એ દિલથી આવકાર આપવા બદલ દિલથી કહીને નાખતો આભાર.